નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગુજરાતની બીજા તબક્કાની ચૂંટણીને અંતિમ દિવસો બાકી રહ્યા છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવી મતદાન દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેની પૂરતી તૈયારીઓ કરી લેવાઈ. ભુજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના 2 તબક્કા યોજાનાર મતદાન પૈકી પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું હોય સમગ્ર તંત્રની બીજા તબક્કાના મતદાનને પૂર્ણ કરવા તરફ દ્રષ્ટિ મંડાઈ છે. ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં ચૂંટણી તૈયારી અંગેની આખરી વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી એ.જે. શાહે જણાવ્યું કે આ વખતની ચૂંટણીમાં સ્ત્રી મતદારોને મતદાન કરવા માટે ખાસ સવલત રાખવામાં આવી છે, જે અંતર્ગત સ્ત્રી મતદારોને મતદાન મથકે મતદાન કરવામાં વાર નહીં લાગે તે માટે મતદાન મથકોમાં પ્રવેશ દીઠ 2 સ્ત્રી મતદારોને પ્રવેશની છૂટ આપવામાં આવી છે અને આ અંગે તમામ પ્રિસાઇડિંગ અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. તે અંતર્ગત કચ્છ ભુજ કલેક્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2 તબક્કામાં યોજાનાર છે. એમાં 13 તારીખની પહેલા તબક્કાની ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થયો છે. કચ્છ જિલ્લાનો સમાવેશ બીજા તબક્કામાં છે. બીજા તબક્કાની ચૂંટણી જે છે એ કચ્છ જિલ્લામાં તારીખ 17/12/2012ના રોજ યોજાશે. ચૂંટણીનો જે મતદાનનો સમય છે એ મતદાનનો સમય સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે. ખાસ કરીને જે મતદાનની પ્રક્રિયા શાંત રીતે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય તે માટે તમામ પ્રકારના જે કહી શકાય એ પગલાં લેવામાં આવ્યા છે. પૂરતો પોલીસ બંદોબસ્ત, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસની વ્યવસ્થા, હોમગાર્ડ્સ અને ત્યાર પછીની તમામ પોલિંગ પાર્ટીની વ્યવસ્થા, આ તમામ કામગીરી કરવામાં આવી છે. ખાસ કરીને મતદારોને જે અમારી અપીલ છે આપના માધ્યમથી કે કોઈ પણ જાતનો ભય રાખ્યા સિવાય, લોભ લાલચમાં આવ્યા સિવાય પોતે મોટી સંખ્યામાં મતદાન કરે. લોકશાહીમાં મતદાન એ આપનો અધિકાર છે અને આપના અધિકારનો ઉપયોગ કરવો એવી ખાસ આપને સૌને વિનંતી છે. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જે કહી શકાય એ તમામ પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસ, SRP, પોલીસ, હોમગાર્ડ્સની વ્યવસ્થા, ઝોનલ ઓફિસર્સની વ્યવસ્થા, 192 જેટલી જે કહી શકાય પોલીસ વાન અને તે જ દિવસે 27 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમો આ પણ મૂકવામાં આવી છે. એટલે કોઈ વ્યક્તિએ, કોઈ મતદારે કોઈનાથી આશંકિત થવાની જરૂર નથી. કોઈ પણ જાતનો ભય રાખ્યા સિવાય મતદાન કરે તે પ્રમાણેની પૂરતી વ્યવસ્થા તંત્ર મારફતે કરવામાં આવી છે. ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગઈકાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે ભુજ ખાતે ભાજપનો પ્રચાર કર્યો હતો. તો કેમ્પ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ હતી, જેમાં ફિલ્મ નિર્માતા નીરજ વોરાએ કમળને મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી. નીરજ સાહેબ, આપ તો આમ તો મૂળ કચ્છના જ છો, મૂળ કચ્છી જ છો. જ્યારે આજે ચૂંટણી પ્રચારાર્થે આમ તો તમે આવો જ છો, પણ ચૂંટણી પ્રચારાર્થે તમને કેવું લાગે છે ભાજપનું જોર, અને શું વરી પાછું મોદી મેજિક છવાઈ જશે? સાહેબ, મોદી સાહેબ તો મેજિશિયન છે, પણ ખરેખર કહું છું કે એક સ્વયંસેવકની જેમ એ માણસ બિલકુલ રાજા હોવા છતાં રાજાની જેમ રહેતો નથી. સ્વયંસેવકની જેમ દરેકે દરેક કામ કરે છે, દિવસ રાત, જેના રોમે રોમ માત્ર ગુજરાત અને મહેનત વસે છે. એટલે એ એક શ્રમજીવી મહાત્મા, એક શ્રમજીવી રાજપુરુષ, વિકાસ પુરુષ ને એને માટે અમે લોકો આવીએ
અને બે વાત કરીએ તો એમાં અમે કાંઈ ધાડ નથી મારતા. અમારે તો એ રથને આગળ વધારવાનો છે જેમાં વિકાસ છવાયેલો છે ને 100% મોદી સાહેબ થમ્પિંગ મેજોરિટી સાથે જીતશે અને આ કચ્છના વિકાસને વેગવંતો બનાવશે, કારણ કે એમના હૃદયમાં કચ્છ વસેલું છે, એ દરેક કચ્છી જાણે છે. ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સભા ગજવી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, ત્યારે આજરોજ રાહુલ ગાંધી ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા. બહોળી સંખ્યામાં ઉમટેલી જનમેદનીની સામે નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર જ વિરોધ દર્શાવ્યો હતો. આજરોજ ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં જનમેદનીએ તેમને આવકાર્યા હતા. સવિશેષ ગુજરાતની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે ગુજરાતમાં ક્રોધની રાજનીતિ થાય છે, ક્રોધ વ્યક્તિને અંધ બનાવે છે તેમ કહી અને રાહુલે પોતાના દાદી અને પિતાની આતંકવાદીઓએ હત્યા કરી હતી તે વખતે પણ તેઓ ક્રોધી થયા હતા, પરંતુ હાલમાં તેઓમાં ક્રોધ દેખાતો નથી. ક્રોધી વ્યક્તિને પ્રજાના અને અન્યોના સપના દેખાતા નથી, તે માત્ર સ્વકેન્દ્રી બની જાય છે તેમ કહી અને ગુજરાતમાં પણ સ્વકેન્દ્રી વ્યક્તિવાદ ચલાવાઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં માત્ર અને માત્ર વિકાસનું માર્કેટિંગ જ થયું છે. હજુ સુધી અહીં નર્મદાનું પાણી પણ મળવા પામ્યું નથી. રાજ્યમાં 14,000 થી વધુ આરટીઆઈની અરજીઓ પડતર છે. ખેડૂતોની કિંમતી જમીનો ઉદ્યોગપતિઓને પાણીના ભાવે વહેંચાય છે. કચ્છની આ ધરતી સાથે જેમના પરિવારનો એક આત્મીય નાતો રહ્યો છે, જ્યારે કચ્છમાં દુષ્કાળ હતો, ધોમ ધકતા તાપમાં એ રાજીવ ગાંધીજી આપણી વચ્ચે સતત ફરતા હતા. આખી દુનિયામાં જો કોઈને એ પ્રમાણપત્ર મળ્યું હોય મિસ્ટર ક્લીન નું, તો એ માત્ર રાજીવ ગાંધીને મળ્યું હતું, રાજકારણમાં રહીને મિસ્ટર ક્લીન. અને એ સમયે આ જ ભાજપવાળા હતા, એમણે કહ્યું હતું કે રાજીવ ગાંધીએ બોફોર્સમાં પૈસા ખાધા, અમને સત્તા આપો, અમે 7 દિવસમાં પુરાવા આપીશું. 7 દિવસ નહીં, 7 મહિના નહીં, 7 વર્ષ સત્તામાં રહ્યા, રાજીવજીની વિરુદ્ધનો એક પુરાવો પણ નથી આપી શક્યા. એ આ દેખાણા ભાજપવાળા છે. બીજી તરફ કારગિલનું યુદ્ધ આપણે જીત્યા. એ યુદ્ધ જીત્યા પછી એ યુદ્ધમાં લડનારા એક સેનાપતિએ કહ્યું, આર્ટિકલ લખ્યો એક અંગ્રેજી અખબારમાં અને કહ્યું કે કારગિલનું યુદ્ધ જીત્યા એ માત્ર ને માત્ર બોફોર્સ તોપના કારણે જીતા, એ જગ્યાએ બીજું કોઈ હથિયાર ચાલતું નહોતું. ઊંચાઈ અને ઠંડી. ગુજરાતનું ઇલેક્શન ચાલે છે. પ્રજા 17 વર્ષનો હિસાબ માંગે છે કે આ સરકારે 17 વર્ષમાં શું કર્યું. પ્રજા કોંગ્રેસ પક્ષ પાસેથી અપેક્ષા રાખે છે કે 17 વર્ષમાં આ લોકોએ જે ન કર્યું કે હવે તમે શું કરવાના છો. એ વખતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ હિસાબ આપવો પડશે કે 100 વારના પ્લોટ અમને શું કરવાના આપ્યા. ભુજની અંદર અને મોટા શહેરોની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો બનતા હતા, એ 10 વર્ષની અંદર એક મકાન કેમ ના આપ્યું. કચ્છમાં આટલા બધા ઉદ્યોગો આવ્યા, પણ કચ્છના યુવાનોને નોકરીઓ કેમ ના આપી. કચ્છની અંદર વીજળી ઉત્પન્ન થાય અને વીજળી મોટી લાઈનો મારફત બીજા રાજ્યોમાં પહોંચે, પણ કચ્છના ખેડૂતોને વીજળીના કનેક્શનો કેમ ના આપ્યા, એનો હિસાબ આપે. મોહન પ્રકાશજી, अर्जुनभाई मोटवाडिया जी, शक्ति सिंह गोहिल जी, सुधाकर रेड्डी जी, कांग्रेस पार्टी के हमारे सब कार्यकर्ता, भाइयों और बहनों, युवाओं, आप सबका यहाँ बहुत बहुत स्वागत, नमस्कार। और जो यहाँ महिलाएं बैठी हैं, आपका खासतौर से बड़ा स्वागत, नमस्कार। मैं गुजरात आया हूँ, चुनाव के लिए आया हूँ, और जब 3-4 दिन पहले मैं आ रहा था, जहाज में बैठा था, मैं सोच रहा था गुजरात की जनता से मैं क्या कहूंगा। भाषण होंगे, चुनाव का समय है, क्या कहना चाहिए। जब भी मुझे लगता है कि बात समझ नहीं आ रही, मुश्किल है, मैं सीधा गांधी जी के पास जाता हूं। उनकी किताबों में जो वो लिखते थे उन चीजों को पढ़ता हूं और बहुत आसानी से जवाब निकल आता है। हर राजनेता के पास
सिर्फ राजनेता नहीं, हर व्यक्ति के पास जिंदगी में नियम कानून होने चाहिए। लोग कहते हैं भैया राजनीति बहुत मुश्किल चीज है, 8 साल से कर रहा हूं, मुश्किल चीज बिल्कुल नहीं है, बहुत आसान चीज है। और मैं आपको समझाता हूं इसको आसान कैसे बनाया जाता है। और गांधी जी ने यह रास्ता दिखाया है। और गांधी जी ने कहा देखो, आपके सामने कठिन से कठिन सवाल हो, मुश्किल से मुश्किल सवाल हो, अगर आप उसका जवाब चाहते हो सिर्फ एक बात को समझो, आपके एक्शन से आम आदमी की, गरीब की, पिछड़े लोगों की आवाज सुनाई दे जा रही है या नहीं। अगर आप किसी की आवाज को दबा रहे हो तो जो आप कर रहे हो वो गलत है। अगर आप ज्यादा से ज्यादा लोगों को आवाज दे रहे हो तो जो आप कर रहे हो वो सही है। बहुत आसान नियम है और इस नियम का पालन कांग्रेस पार्टी करती है। हमारे सब प्रोग्राम देख लीजिए, और आज के नहीं, पिछले 60 साल देख लीजिए। बैंक नेशनलाइजेशन को देखिए, किसान को, गरीब को आवाज दी। हरी क्रांति देख लीजिए, किसान को आवाज दी। यहां महिलाएं बैठी हैं। दूध की क्रांति किसने की? इन महिलाओं ने की। कैसे की? इनको आवाज दी गई, इनको शक्ति दी गई, और उन्होंने दुनिया में सबसे बड़ा सिस्टम बना दिया। सिर्फ गुजरात में नहीं, सिर्फ हिंदुस्तान में नहीं, दुनिया में। जितना दूध आज यहां बनता है हिंदुस्तान में और कहीं नहीं बनता। किसकी देन है? आपकी देन है, गुजरात की महिला की देन। क्यों? क्योंकि आवाज दी गई। मनरेगा देखिए, गरीब को रोजगार का अधिकार दिया। ये नहीं कहा भैया किसी एक जात को देंगे, किसी एक धर्म को देंगे, किसी एक प्रदेश को देंगे। हमने कहा जो भी गरीब है 100 दिन का रोजगार गारंटी करके हम देंगे। उनको आवाज दी। भ्रष्टाचार की बात होती है, बीजेपी के लोग कहते हैं भैया भ्रष्टाचार है। आरटीआई किसने दिया? बीजेपी ने आरटीआई दिया? नहीं। किसने दिया? कांग्रेस। आरटीआई से क्या हुआ? आम आदमी को सूचना का अधिकार मिला। पहले जो बंद कमरों में रहता था बाहर आ गया। સલીમ એજબ ખરેખર પૂરા કચ્છમાં કોંગ્રેસમય વાતાવરણ છે, કારણ કે છેલ્લા 15 વર્ષથી નહીં બલકે 17 વર્ષથી ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યા છે એના વિરોધમાં તમે આ જનમેદની જોઈ શકો છો. ખરેખર ભાજપને જાકારો આપવા માટે પબ્લિક તત્પર હોય એવું જણાય છે. અમે લાગે છે કે કોંગ્રેસમાં 100% અમારા અમીરાજીભાઈ લોટિયા આવે છે અને ઉપરથી અમારા સોનિયાજી આવે છે. અમને બહુ ડગર છે અને એકદમ હિન્દુ મુસ્લિમ એકદમ અમે એક રાજનીતિ અને એકદમ એવી મતદાન યાદી કરશું. અમે એવી ચૂંટણીમાં ચુસ્ત રહેશું કે કામયાબીથી ઢોલ વગાડાથી અમારો સોનિયાજી આવશે અને અમીરાજીભાઈ લોટિયા આવશે અમારે અહીંયા. એકદમ ડગર છે અને આમાં ગરીબોનો હાથ છે. કાંઈ નથી આપ્યો 17 વર્ષથી અમને બધે મુસ્લિમો હિન્દુ મુસ્લિમ બિચારા હરિજનો કોઈને કાંઈ નથી આપ્યો. કોઈને પાણી નહીં, કોઈને ઘરમાં નહીં, બચ્ચાને ભણતર નહીં, કોઈને વિધવાઓને પેન્શન નહીં, અને 25 રૂપિયા ઘઉં ના હોય, 150 રૂપિયા તેલ ના હોય. આજે અમે કોઈ નથી ગરીબ માણસ. જે 200 રૂપિયા કમાતા હશે માણસો એ શું કરશે? છોકરાનું ભણતર કરશે કે વ્યવહાર કરશે કે દવાઓ લેશે કે ક્યાં જશે? એ બધે અમને હંમેશા અમે જોઈએ તો અમને કોંગ્રેસમાં જ અમારા સોનિયાજી આવે અને અમીરાજીભાઈ લોટિયા બહુમતી ચૂંટાવશું અમે. નગરપાલિકા 350 રૂપિયાનો પ્લોટ હતો તેડી લીધા છે, 18 વર્ષે આ પાર્ટી આવી છે અમારા કાનેથી લઈ લીધા છે. ભાજપ સરકાર લઈ લીધી છે અમારા કાનેથી કાયદેસરના પ્લોટ અમારા આગળ મંજૂરી છે. ભુજ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર RS હિરાણી એક સ્વચ્છ છબી ધરાવે છે. પોતાનું જીવન માનવ સેવા માટે ખર્ચી રહ્યા છે. તેમના કાર્યો અને વિચાર વિશે ચર્ચા કરતા કે હિરાણી
દર્શક મિત્રો, વિધાનસભા 2012ની ચૂંટણીનો બીજો તબક્કો 17મી ડિસેમ્બરના કચ્છ સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં યોજાવા જઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને કચ્છની વાત કરીએ તો ઇતિહાસ સાક્ષી છે કે 51 જેટલા ઉમેદવારો અત્યારે ચૂંટણી લડી રહ્યા છે. મુખ્ય પક્ષોની વાત કરીએ તો ભાજપ, કોંગ્રેસ અને ત્રીજો મોરચો જીપીપી. પરંતુ અપક્ષ જ્યારે સત્તા પક્ષ અને વિરોધ પક્ષને અંફાવતો હોય એવા દાખલાઓ ખૂબ જ ઓછા જોવા મળે છે. ખાસ કરીને અપક્ષો એક ઇતિહાસ એનો પણ સાક્ષી છે કે માત્ર ને માત્ર ગઠબંધન માટે, તોડજોડ માટે યા તો પછી એ તોડપાણી કરી અને રૂપિયા લઈ લેવા માટે ઊભા થતા હોય છે. પરંતુ આજે જે અપક્ષની વાત કરવાની છે અને જે અપક્ષના જે ટેકેદાર છે કે હિરાણી, અપક્ષના ઉમેદવાર છે RS હિરાણી, રામજી શિવજી હિરાણી. અને RS તરીકે આ નામ હવે અજાણ્યું નથી રહ્યું, ચહેરો અજાણ્યો નથી રહ્યો. ત્યારે હવે ચૂંટણીને માત્ર 2 દિવસ બાકી છે, કાલથી પ્રચાર પણ બંધ થઈ જશે. ત્યારે શું છે હવે અંતિમ એમની રણનીતિ તો ન કહી શકાય, કારણ કે એ લોકો એમ જ કહે છે કે અમે હાર જીતમાં માનતા નથી, માત્ર ને માત્ર લોકોના પ્રશ્નો ગાંધીનગર અને ખાસ કરીને દિલ્હી સુધી પહોંચે એ માટેના જ લોકો પ્રયત્નશીલ છે. તો લોકો અમુક મૂંઝવણમાં પણ છે કે અપક્ષ કદાચ ચૂંટાઈ જાય તો શું એમનો વિકાસ થશે, શું આવા અનેક મુદ્દાઓને લઈને આપણે મળશું RSના ટેકેદાર, એના મિત્ર અને કહી શકાય કે ખભે ખભા મિલાવીને અત્યાર સુધી ટકી રહેલા કે હિરાણીને. હિરાણી સાહેબ, સૌ પ્રથમ વાત કરીએ તો RS જે છે એની પ્રતિભા શું છે? RSની પ્રતિભા તો શબ્દોમાં આંકી શકાય એવી નથી, કારણ કે એ જન્મે છે ભલે લેવા પટેલ છે, પણ એ એક દરેકનો એ વ્યક્તિ છે, દરેકને. એટલે કદાચ એ કણવી જ્ઞાતિમાં ન જન્મત અને બીજી કોઈ જ્ઞાતિમાં જન્મત તો RSને બદલે રામજીભાઈને બદલે રહીમ પણ હોત. પણ વાત એ નથી. એની પાછળ જે વર્ષોથી એ જ્યારથી જે કાર્ય કરે છે એની બાણની જે ભાથામાં એના જે કાર્યો છે, દાખલા તરીકે લેવા પટેલ હોસ્પિટલ આજુ જે સંકુલ છે, ગવર્મેન્ટમાંથી એક પણ પૈસો નથી, પણ છતાં પણ લોકોને એ રીતે એની પાછળ એના જે કાર્ય જે છે કરી રહ્યા છે. દરેક એમાં એનું જે મુખ્ય 2 કાર્ય છે. એક કાર્ય છે આ હોસ્પિટલને લગતું, એટલે કે આરોગ્યને લગતું. બીજું કાર્ય છે શિક્ષણનું. આ ક્યાંય પણ જ્ઞાતિ નથી આવતી, એમાં તમામ જ્ઞાતિના લોકો એમાં આવે છે. શિક્ષણમાં તો કોઈની શાળા હોય કે કોલેજો હોય તો પણ એમાં દરેક જ્ઞાતિના રહે છે. એટલે મુખ્ય એના 2 જે કાર્યો છે એ લાંબા સમયથી 25 વર્ષથી જ્યાં સુધી એ કરી રહ્યા છે. એટલે હું એમ કહું છું કે એની પ્રતિભા એક નિષ્પક્ષ એટલે એક સેવા તરીકે એની પાસે સોલિડ નોલેજ છે, સોલિડ એડમિનિસ્ટ્રેશન પાવર છે. આજે કહીએ કે આપણે ધારો કે કોઈ ઇલેક્ટ્રિક વાયર જતો હોય અને આપણે એમાં પાવર કેટલો છે ખ્યાલ ના આવે, પણ નજીક આવે તો આપણે ખ્યાલ આવે કે એમાં સોલિડ પાવર છે, એડમિનિસ્ટ્રેશન પાવર સોલિડ છે. વાત કરીએ આપણે સ્લોગન છે નેતા નહીં પરંતુ સેવક, એ શું છે? હા, એ એટલા માટે છે કે એક પોતે રાજકીય નથી, ક્યારે પણ રાજકીયનો વિચાર પણ એને નહોતો, પણ એને એમ લાગ્યું કે ભાઈ લોકોની જે ફરિયાદ છે કે સ્વચ્છ પ્રતિભા લોકો આ ક્ષેત્રમાં ભારતની સંવિધાન માટેની જે વ્યવસ્થા છે એના માટે કોઈક ને કોઈક તો લોકો જોશે. તો એના માટે એમ કે પક્ષની રીતે આવે કે અપક્ષની, પણ ખરેખર કોઈ પણ રીતે લોકો આમાં આવે એટલે એનું હૃદય એને એમ કીધું કે નહીં, મારે આમાં પહેલ કરવી જોઈએ. હા, એ વાત સાચી છે, કારણ કે લોકો સુધી ખ્યાલ નથી. કારણ કે આજે ધારે કે ગુજરાત વિધાનસભાની દાખલા તરીકે 182 વિધાનસભ્યો છે, પોતાના મત વિસ્તારો છે. એ દરેક જ્યારે સરકાર જ્યારે પક્ષની હોય છે અને પક્ષ પછી જ્યારે સરકાર રચાય છે તો 182 માંથી સરકાર રચાય છે. એટલે તમામ જે ધારાસભ્યો છે પોતાના મત વિસ્તારની અંદર એમનું એક કાર્ય સરકાર ગમે એની હોય, કોંગ્રેસની હોય કે ભાજપની હોય, એના મત વિસ્તારની અંદર જે ગ્રાન્ટો, દાખલા તરીકે 50 લાખની ધારાસભ્યની ગ્રાન્ટો છે, એના સિવાય ધારો કે આયોજનની ગ્રાન્ટો છે અને બોર્ડર એરિયાની ગ્રાન્ટો છે, તાલુકાની ગ્રાન્ટો છે, એ આયોજનની જે ગ્રાન્ટો આવે છે એની અંદર જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય અંદાજે લગભગ 3 કરોડ રૂપિયા વર્ષ, એટલે કે 5 વર્ષમાં 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં કોઈ પણ સરકાર આવે તો પણ એના વિસ્તારમાં એને રોકી શકતી નથી. અને એક અપક્ષ તરીકેની એ અપક્ષ નથી હોતો, એ લોકોનો એનો એરિયાનો એ પક્ષ હોય છે. એટલે એના વિકાસમાં કોઈ પણ સરકાર એમાં રોકી શકતી નથી અને એના કાર્યો કરી શકે છે. ઇન્ટરવ્યુ આપણે ચાલુ રાખીશું, પણ વચ્ચે જે 51 સમિતિનો જે મુદ્દો છે, 51 આગેવાનો, એ મુદ્દો કદાચ કોઈ પક્ષને, કોઈ વિરોધ પક્ષને નહીં સૂચવ્યો, પરંતુ RSએ એક પહેલ કરી છે. પરંતુ અહીં ધારાસભ્ય પણ એમ કહે છે કે જો હું આવીશ તો 51 જણની ટીમ હશે અને ટીમ એ ગ્રાન્ટને કઈ રીતે એની ફાળવણી કરવી એ માટેની આખી વિચારસરણી કરશે. તો આ જે છે વિચાર એ કહી શકાય કે સમગ્ર ભારતમાં કોઈ જગ્યાએ કોઈ ધારાસભ્ય નહીં આવ્યો. ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા બદલવાની જે વાત છે એ શું છે? ખાસ કરીને એમ કહે છે કે ચૂંટણી ખર્ચા છે, અખબાર છે, મીડિયા છે અને ધોમ રૂપિયા ખર્ચાય છે, લોકોને ખરીદાય છે, વેચાય છે, આ બધી વસ્તુ. એ વચ્ચે RSએ એક પહેલ કરી છે કે ચૂંટણી પ્રક્રિયા બદલવી જોઈએ. હા, પહેલી જ વસ્તુ છે કે એ નેતા નથી, એક સેવક તરીકે છે. 65 વર્ષ સુધી આપણે લોકોને જે રીતે લોકો તરીકે એક નેતા તરીકે જોયા છે, RS એમ કહે છે
કે મને તમે એક સેવક તરીકે છે, મારી માથામાં સેવક છે અને સેવા તરીકે મને તો સેવા કરવાની છે, એટલે મને આ સૂજે છે. અને જે રીતે ચૂંટણી આજની તારીખમાં જે છે એ ભારતને પણ એટલા જે ખર્ચાઓ છે, પ્રચારકો આવે, પ્રચારકોના જે ખર્ચા છે, આજે સ્ટાર પ્રચારકો બને, ચૂંટણી ખર્ચા એટલા બધા છે જે ભારતને અને આપણે પણ ન પોસાય, કારણ કે આફ્ટર ઓલ આપણા માથે ભાર છે. માટે એને પોતે આ ચૂંટણી પોતે ઊભા છે ત્યારે એક નિર્વિક તરીકે ઓછા ખર્ચે અને જે પ્રમાણસર પોતાનો અવાજ પહોંચાડવા માટે જે ખર્ચા કરવાના હોય છે એ ખર્ચ પોતે આમાં પહેલ કરી છે, પોતે એ ખર્ચા બચાવવાની પહેલ કરી અને એનું જે પહેલ છે એ પહેલ એની હંમેશા રહી છે અને એમાં પહેલ કરી છે. કચ્છમાં ચૂંટણીનો માહોલ ચારે બાજુ છવાઈ ગયો છે, તેમજ દરેક પક્ષ પ્રચારો યોજી રહ્યા છે. ત્યારે ભુજ ખાતે જીપીપી એટલે કે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાંભળીએ માં આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જીપીપી ઉમેદવાર અરુણભાઈ વચરાજાને. ત્યારે અમે સમાજના મોવડી અને ફોન કરીને વાત કરી ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે કોઈ ચૂંટણી લડવા માટે બહુ ગંભીર નથી. પણ બીજે દિવસે છાપામાં જે મોટી જાહેર ખબરો આવી નેક્સ્ટ ડે, જ્યારે કે અમારા પરિવર્તન પાર્ટીના કોઈ ઉમેદવારો પણ જાહેર થયેલા નહોતા, ત્યારે મેં જ સવારે મોદી કેશુભાઈને ફોન કર્યો કે આ પ્રમાણે આ ફોર્મ ભરવાનું છે અને મને એ લોકો ચૂંટણી લડવા માટે સિરિયસ લાગે છે. ત્યારે બાપાએ પોતે, મેં આપને જેમ પહેલાં કહ્યું એમ, ભુજની અંદર પાણી એટલે નગરપાલિકાનો ફેલ્યોર એ લોકોને બહુ સ્પર્શે છે. લોકોને પાણી, સેનિટેશન, હોસ્પિટલ, ટ્રાફિકની સમસ્યાઓ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, વેપારીઓના પ્રશ્નો, આવા અનેક મુદ્દાઓ છે કે જેમાં લોકોને હાડબાડીનો અનુભવ થયો છે. અને અમે માનીએ કે જીપીપી જો આવશે, આ એક પરિવર્તનની શરૂઆત હશે. જીપીપી આવશે તો જથ્થાબંધ બજારના પ્રશ્ને અમે હું સ્પષ્ટપણે માની છે કે સરકારે વેપારીઓ પ્રત્યે કિન્નાખોરી રાખી છે અને જીપીપી આવશે તો આ પ્રશ્ને વેપારીઓના હિતમાં નિર્ણય કરતા અમે અચકાશું નહીં. હા, જ્યાં થોડી ઘણી ગેરરીતિઓ હશે એ ગેરરીતિઓ રેગ્યુલરાઇઝ કરવી, અગર તો બીજી રીતે ટેકલ કરવી એ નિર્ણય કરીશું. પણ કોઈ પણ વેપારી મહાજન છે અને કોઈ પણ મહાજન ઉપર આટલી હદ સુધી દમન એ અમે સ્વીકારી શકશું નહીં અને અમે એની સામે પડીશું. ભુજના આરટી સર્કલ પાસે આવેલા ભાજપ કાર્યાલયથી ભુજના મુખ્ય માર્ગ પર ભાજપ કાર્યકરો દ્વારા ઘોડેસવાર થઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોટ ફોર ભાજપ નારા લગાવવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની બીજી તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષો એડીચોટીનો જોર લગાવી રહ્યા છે અને ચૂંટણી પ્રચારના કાર્યક્રમોમાં પણ ગરમાવો દેખાઈ રહ્યો છે. ભુજ વિધાનસભા ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે ભાજપ કાર્યાલયથી કાર્યકરોએ ઘોડા પર સવાર થઈ અને મુખ્ય માર્ગો પર ફરી અને ચૂંટણી પ્રચાર કર્યો, જેમાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ આજે જુબેલી ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધી ભુજમાં સભાને ગજવા આવ્યા હતા. તેમની સાથે અર્જુન મોટવાડી અને શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હતા. પરંતુ અફસોસની વાત એ છે કે કેન્દ્ર લેવલે કોંગ્રેસની સરકાર છે, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર લેવા માટે, સરકાર રચવા માટે હવાતિયા મારે છે. એમની પાસે કોઈ એવું ખાસ પરિબળ નથી સિવાય કે નરેન્દ્ર મોદી ઉપર ચાપખાર મારવા. નરેન્દ્ર મોદીએ વિકાસ નથી કર્યો, નરેન્દ્ર મોદી ઉપર ચાપખા મારવા, આ બધી જ ઘટનાઓને લઈને કોંગ્રેસ અત્યારે છેલ્લા કેટલાય સમયથી સીટ મેળવવા માટે, ગુજરાતમાં મુખ્યમંત્રી કોંગ્રેસનો હોય એની માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ મતદારો તરફથી એને નિરાશા મળે છે. એના મૂળમાં સ્થાનિક જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના એની નિરક્ષરતા છે, નિરસ કાર્યકર્તા, બિન અનુભવી કાર્યકર્તાઓ. આની વચ્ચે રાહુલ ગાંધીની સભાનું આયોજન જુબેલી ગ્રાઉન્ડ ખાતે થયું, પરંતુ રાહુલ ગાંધી પાસે પણ કોઈ જાણે મુદ્દો જ ન હોય એ મુદ્દાને લઈને માત્ર ને માત્ર એમણે ચાપખાઓ માર્યા. નરેન્દ્ર મોદીનો ક્યાંય નામનો ઉલ્લેખ ન કર્યો, તેમ છતાં એમણે નિશાન નરેન્દ્ર મોદીને જ સાધ્યું. વ્યવસ્થાની વાત કરીએ તો દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસ એમાં ઊણી ઉતરી હતી. જ્યારે રાહુલ ગાંધી જેવા
વક્તા આવતા હોય, જે સાઉન્ડ સિસ્ટમ ભલે નાની વાત છે, પરંતુ જ્યારે વ્યક્તિ જ્યારે સાંભળવા આવતી હોય, લોકો જ્યારે સાંભળવા આવતા હોય ત્યારે એનો જે અવાજ છે એ લોકો સુધી પહોંચવો જોઈએ. પરંતુ અહીંના લોકોની, અહીંના કાર્યકર્તાઓની, ખાસ કરીને કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓની નીરસતા, એનો બિન અનુભવ જે છે એ છતો થયો હતો અને લોકોને કાંઈ જ સંભળાયું ન હતું કે રાહુલ ગાંધી શું સ્પષ્ટ રીતે કહી રહ્યા છે. બીજી વાત કરી સ્ટેજની, તો સ્ટેજ પણ જવાહરલાલ નહેરુ જે તે સમયે સભા સંબોધતા હશે ત્યારે પણ એ સ્ટેજ મોટા હતા, પરંતુ અહીંના સ્થાનિક કાર્યકર્તાઓને શી ખબર, એ સ્ટેજ ખૂબ જ નાનું કરી દીધું હતું. તો દરેક જગ્યાએ સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તાઓ જો એક નાની સભાનું આયોજન ન કરી શકતા હોય તો વિચારો કે વિધાનસભાની જો એને જવાબદારી સંભાળવામાં આવે, એને સોંપવામાં આવે, તો એ વિધાનસભાનું જે પદ છે એને કઈ રીતે એ લોકો સુપેરે પાર પાડી શકે. હવે આ અંગે ખાસ કરીને ભાજપનું શું માનવું છે, તો આ અંગે વધુ વાત કરશે આપણી સાથે કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ ઠક્કર. ઘનશ્યામભાઈ, આજની રાહુલ ગાંધીની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેની સભા કઈ દ્રષ્ટિથી મૂળવો છો અને ખાસ કરીને જે સંખ્યા હતી એ સંખ્યાને લઈને આપને શું કમેન્ટ છે? સૌ પ્રથમ તો રાહુલ ગાંધી ચૂંટણીના છેલ્લા દિવસોમાં કચ્છમાં આવ્યા અને કચ્છનો જો સળગતું પ્રશ્ન અત્યારે હોય તો સીર ક્રીક, જેનો સભામાં ક્યાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. મને બહુ દુઃખ સાથે કહેવું ગવડે છે કે રાહુલ ગાંધી જેવા નેતાને શું સીર ક્રીકના પ્રશ્નની ખબર નહીં હોય કે તેમને બ્રીફ કરવામાં નહીં આવી હોય. જેમ કે ભુજ વિધાનસભાની ચૂંટણીની અંદર અઝરુદ્દીન આવતા ઉમેદવાર ન ઓળખતા હોય, એ પણ રાહુલ ગાંધીની એવી તો પરિસ્થિતિ નથી ને. અને નંબર 2 કે રાહુલ ગાંધીની સભાથી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ સીટને કાંઈ પણ ઇફેક્ટ થશે નહીં. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કચ્છમાં 6 સીટો જીતી રહી છે અને જીતી રહી છે. જેમ કોંગ્રેસનું સૂત્ર છે દિશા પણ બદલો દશા પણ બદલો, જેમ તો હું એમ કહેવા માંગુ છું કચ્છ કોંગ્રેસની પણ દિશા અને દશા બંને બદલાઈ ગઈ છે. રાહુલ ગાંધીને ખબર પડી હશે એટલે છેલ્લા દિવસોમાં સભાગારો આવ્યા લાગે છે. વાત કરીએ કોઈ ઠોસ મુદ્દો કચ્છને લઈને ક્યાંય ચર્ચામાં એમનો આવ્યો ન હતો, ખાસ કરીને ભૂતકાળની જ એમના પરિવારની વાતો હતી, ત્યારે ખાસ કરીને શું એમનું ભાષણ લોકોને સ્પર્શી ગયું છે કચ્છી માણસોને? 21 મિનિટનો ભાષણ એ કોઈ કચ્છી માણસોને પરસે નહીં. કચ્છના લોકો વિકાસ સાથે છે અને વિકાસની સાથે રહેશે. જી, ખાસ કરીને જે સભા હતી, સભા અંદર જે આખું અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલે જે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને જ કેન્દ્રમાં રાખીને આખું બધું ભાષણ કર્યું હોય, ત્યારે શું છે આનાથી ભાજપનું મોરલ ડાઉન થાય છે કે વધુ કોન્ફિડન્સમાં આવશે? ભાજપનો કાર્યકર કે ભાજપનો મોરલ ક્યારે ડાઉન થતો નથી. કોંગ્રેસને જે બોલવું હોય બોલ્યા રાખે. અને નંબર 2 કે રાહુલ ગાંધી આજે નરેન્દ્ર મોદીની વાત કરતા હોય તો રાજીવ ગાંધી ફાઉન્ડેશને નરેન્દ્ર મોદીને ગુજરાત સરકાર નંબર 1 નો ખિતાબ આપેલ છે. જી, તો ખાસ કરીને હવે એક જ દિવસ બાકી છે ચૂંટણી પ્રચાર પ્રસારને, ત્યારે સમગ્ર 6 સીટનું શું ચિત્રણ જોવો છો તમે? અબડાસા, માંડવી, રાપર, ગાંધીધામ અને ભુજ, આ બધી સીટો જે છે અંજાર સહિતની 6 સીટનું શું ચિત્રણ છે? મેં પહેલા પણ કીધું અને પાછો પણ કહું છું કે કચ્છની 6 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે અને જીતી રહી છે. કચ્છ કોંગ્રેસે જે કચ્છની અંદર પ્રથમ વખત જ્ઞાતિઓને બાંટવાના જે ધંધા કર્યા છે એ ધંધા એમના ચાલ્યા નથી. જ્ઞાતિઓ કાંઈ બટાણી નથી અને તમામ વર્ગ આજે ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભું છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. જ્ઞાતિવાદ ઉપર ચૂંટણી લડવી કચ્છમાં પ્રથમ વખત બની રહ્યું છે અને આ કામ કોંગ્રેસે કર્યું છે. આ વસ્તુ એકદમ ખોટી છે. કચ્છના રાજકારણમાં આવું ન થવું જોઈએ. કેટલી લીડ ખાસ કરીને 6 બેઠક ઉપર તમે ધારો છો? અમે ગયા વખતે 5 સીટ જીત્યા હતા. ત્યારે ભુજની સભામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું કે વિધાનસભામાં જયારે હું પાછળ જાઉં છું ત્યારે મને 1 કમળનો ફૂલ ઓછો દેખાય છે. હું કચ્છની જનતા જનાર્દનને વિનંતી કરું છું કે 6 કમળ લઈને આવજો. 6 કમળ પહોંચશે. અને ગયા વખતે અમને 5 સીટમાં જે લીડ મળી હતી એનાથી બધી સીટોમાં લીડ વધારે મળશે અને રાપરની સીટ જે અમારી નહોતી એ પણ જંગી બહુમતીથી જીત. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.